અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં રાત્રિના 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। 7:57 સાયરન વાગ્યા બાદ 8 વાગ્યાથી બ્લેકઆઉટની અમલવારી કરવામાં આવી હતી। 8:15 વાગે ફરીથી સાયરન વાગતા નગરજનોએ લાઇટ પુનર્વત શરૂ કરી હતી। આમ મોકડ્રીલ અંતર્ગત કરવામાં આવેલા બ્લેકઆઉટમાં નગરજનોએ સ્વયંભૂ જોડાઈને બ્લેકઆઉટની અમલવારી કરી હતી। आज रोज ऑपरेशन शील्ड अंतर्गत मोडासा नगरपालिका विस्तार में ब्लेकआउट जाहिर करवामां आवेल हतुं। जे अंतर्गत 7:57 થી 58 કલાકે 3:02 મિનિટનું સાયરન વોર્નિંગ માટે વગાડવામાં આવેલું। ત્યારબાદ 8 થી 8:15 કલાક માટે તમામ સમગ્ર શહેરની અંદર બ્લેકઆઉટ જાહેર કરેલ હતું। ત્યારબાદ 2 મિનિટ સાયરન વાગે રાબેતા મુજબ પોતાની કાર્યશૈલી લોકો શરૂ કરી શકે તેની જાણ કરવામાં આવેલી હતી। આમ મોડાસા નગરની અંદર સારો સાથ સહકાર મળેલ છે બ્લેકઆઉટ ની અંદર। आज रोज मोडासा नगरपालिका विस्तारनी अंदर ब्लेकआउट राखवामां आव्युं हतुं रात्रे 8 થી 8:15 सुधी, जेनी अंदर मोडासा नगरनी जनताए खूब सुंदर अने सारो सहकार आप्यो छे। अने आ जे आपणे जे युद्धना जे भड़कारा जे वागी रह्या छे ए संदर्भे आज ब्लेकआउट डे तरीके मोडासा नगरपालिकानी अंदर अमे आपवामां आव्यो छे, जेनी अंदर मोडासा नगरनी तमाम जनताए खूब सुंदर अने सारो सहकार आप्यो।